તાપ બળે પર ઓલવે લેતા લડથડિયા ઘડનારે ઘડિયા કોક કોક માનવ કાગડા. હમણાં હું ટીવી ઉપર રામાયણ જોતો હતો. પૂજ્ય લાલદાસ બાપુ, લાલકિશોરદાસ બાપુ લીમડી બહુ સારી વાત કરી. રામાયણની અંદર ભાવનગર ચાલુ હતી લાઈવ સપ્તાહ, એમાં બાપુએ બહુ સારી વાત કરી કે એક યોધ્યામાં ભગવાન રામ ને બધા ઉભેલા ને યોધ્યાના સેવક ગણો છે એ પુષ્પ લઈ અને ભગવાનને ચડાવવા માટે ગયા. ત્યાં સાધુ બેઠેલા અને પુષ્પ ભગવાનને તો ચડાવ્યા. પછી સેવક ગણે પૂછ્યું કે બાપુ આમાં, ભગવાનને પૂછ્યું કે પ્રભુ આમાં સાધુને કયું ફૂલ ચડે? અને ત્યારે ભગવાન રામ એવું બોલ્યા હતા કે અમે સાધુને ચડે એવું ફૂલ તમે એકેય લાવ્યા જ નથી. હે કે સાધુને જે ફૂલ ચડે તમે લાવ્યા જ નથી? કે પ્રભુ કે હા, સાધુને કપાસનું ફૂલ ચડે અને કપાસનું ફૂલ તમે લાવ્યા નથી. કપાસનું ફૂલ બાપુ એમાં તો ક્યાં ફોરમ હોય? તો કે ફોરમ ન હોય પણ કપાસનું રૂ અને ઝીંડવું થાય. ઝીંડવું તમે જોજો નાનું હોય ને ત્યારે ચાખો ને મીઠું હોય. અત્યારે નહીં, લાલદાસ બાપુ કે અત્યારે ન ચખાય કારણ કે હાઇબ્રિડ બિયારણ થઈ ગયા. પણ ઝીંડવું પહેલા કપાસમાં આવતું મીઠું આવતું, જેના તળિયામાં મીઠાશ હોય અને પછી થાય તો એનું રૂ થાય અને એ રૂ એના કપડા બને અને કપડા બને અને માણસની એબ ઢાકે. સાહેબ આ દુનિયામાં એબ ઢાંકવા વાળો હોય ને તો સાધુ છે. એટલે કીધું છે કે એક ડગલું મેં આગળ દીઠા જનની થી જુગ સંત, માત હુબડાવે અન સંત જગાડે ભેળવી દે. ભગવાન સાધુનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. સંતનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. માથી એક ડગલું આગળ હોય તો આ દુનિયાનો સાધુ છે. પણ બે ચોપાઈ કઈ અને મારી વાણીને વિરામ આપું. મારે બીજલભાઈ આવ્યા છે જયરાજ મામાને સાંભળવા, એટલે એમને ઘડી સાંભળવા છે. ત્યારે ગોસ્વામીજી તુલસીદાસજીની ચોપાઈ છે. ભગવાન રામ ચતુર્માસુ ગાળવા માટે વનવાસ રોકાણા અને એમાં 8 મહિનો ધરતીના ખોળે મહેમાન થયો છે. કાળા જબા પહેરીને વાદળિયું હામી રાહડા લેવા મનાણી એવો 8 મહિનો ધરતીના ખોળે મહેમાન થયો છે. સાઠ ઘગુંબી લુંબી અંબર વાદળ બેવળ સોવળ એ મહલાર મહેલી અને લાડ ગહેલી નીર છલન જલનળિયા ઇન્દ્રગાજ યગાજ કરે ધર ઉપર અબ નયા સર ઉભરિયા આજમાલ નથુતણ કુંવર યાલણ અને સોય તણીર થાંભરિયા. એવો 8 મહિનો ધરતીના ખોળે મહેમાન થયો છે. અભામંડળની માલિકો કાળા જબા પહેરીને વાદળિયું હામી રાહડા લેવા મનાણી અને વીજળી છે સોમ કડાક ઢાણાનંદન વીજળી નેપાળના પાડના ખોપરા તોડવા મનાણી. હામાં મોરલા હલકાર દેવા મનાણા અને એ વખતે વીજળીના હળાકાને જોઈ અને 14 બ્રહ્માંડનો માલિક થાર 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 ધ્રુજવા મનાણા. શું કામ? જાનકી પડખે નહોતા. જાનકી નામ ભક્તિ, જે માણસ ની અંદરથી ભક્તિ ઓછી થાય ને એટલે માણસ રેઢો બીવા માંડ્યો, ફડકવા માંડે. જે માણસમાં ભક્તિ હોય એ થડકે નહીં ફડકે નહીં, પણ જે માણસની અંદર ઉજળ આત્મા થઈ જાય ને પછી માણસ અંદરથી ફડકવા માંડ્યો. ભગવાન રામ ફડકતા હતા, ધ્રુજતા હતા. ત્યારે લક્ષ્મણ પૂછે છે કે પ્રભુ આપના આંખના પલકારામાં લય અને પ્રલય બે હમાણું છે અને આપની હૃદયમાં મને ફડક દેખાય છે. ત્યારે ભગવાન રામ એક ચોપાઈમાં તુલસીદાસજી જવાબ આપે છે કે ગન ગમાંડન ભગરાજાત ગોરા, એ ગન ગમાંડન ભગરાજાત આગોરા અન પ્રિય વહીન ડરપત મન મોરા. તે લક્ષ્મણ જાનકી વિના મારું હૈયું થડકે છે. પણ દામિની દમક રહી ઘનમાહી. હવે દામિની નામ વીજળી, અભામંડળની માલિકો વીજળી થાય. હવે એક બાજુ વર્ષા વર્ણન લખતા હોય તુલસીદાસજી તો એક બાજુ તત્વજ્ઞાનનો ધોધ વસૂટતો હોય. દામિની નામ વીજળી, અભામંડળની માલિકો વીજળી થાય. તો કવિ એમ કે છે, તુલસીદાસજી એમ કે છે કે વીજળી કેવી હોય? તો કે મૂર્ખ માણાની મિત્રતા કરો ને વીજળીના ચમકારા જેવી હોય. ઘડીક થાય અને ઘડીક ગાયબ થઈ જાય. પણ દામિની દમક રહી ગન માહી અનખલ કી પ્રીત યથા સ્થિર નાહી. પણ ભૂમિ પર પરત ભાંડા પર
પાની અન જીમી સી જીમી માયા લપટાની આભા મંડળની માલિકોથી વરસાદ પડતો હોય પાણી વરસાદનું વ્યૂ આવતું હોય વરસાદનું પાણીનું બિંદુ વ્યૂ આવતું હોય ત્યારે કવિ કે એવું ચોખ્ખું પાણી હોય અને ધૂળના બેકડા નડે જેમ ડોળું થાય એમ જનેતાના ઉદરની માલિકોથી જન્મે ત્યારે એવું ચોખ્ખું બાળક હોય વરસાદનું પાણી આવતું હોય તો જાણે સાચું મોતી વરસતું હોય અને ધૂળના બેકડા નડે અને જે ડોળું થઈ જાય એમ જનેતાના ઉદરની માલિકોથી જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે એવું ચોખ્ખું બાળક હોય અને સંસાર આરે વ્યવહાર કરીને પછી જે બગડે ભૂમિ પર પરત ભાંડા પર પાણી જીમી સી જીમી માં યા લપટાની